ઘણી બહેનોમાં રોટલી બનાવતી વખતે, લોટ બાંધતી વખતે કે કપડાં નીચોવતી વખતે કાંડામાં દુખાવો થાય છે, તો તેમને DQ એટલે કે ડિક્વેરન્ટ ટીનોસાઇનોવાઇટિસની સમસ્યા હોઈ શકે છે. આપણો અંગૂઠો જે બે સ્નાયુ વડે ઉપર થાય છે, તે સ્નાયુની ઉપર એક કવરિંગ હોય છે કે જેને સાઇનોવિયમ કહેવામાં આવે છે. કોઈ કારણોસર જો આના પર સોજો આવે તો આ સ્નાયુ પ્રોપર મૂવમેન્ટ કરી શકતા નથી અને ચોંટીને મૂવમેન્ટ કરે છે, અને પછી જેના કારણે આ સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાનું નિદાન એક સોનોગ્રાફીના રિપોર્ટ દ્વારા કરવામાં આવે છે. આ બીમારીની સારવારની વાત કરીએ તો સમસ્યાની શરૂઆત હોય તો બરફ લગાવવાથી, અલ્ટ્રાસાઉન્ડ થેરાપી લેવાથી, એક ઇન્જેક્શન આપવાથી અને નોર્મલ દવા લઈને તમે આ બીમારીમાંથી સંપૂર્ણ રાહત મેળવી શકો છો. પરંતુ જો સમસ્યા ખૂબ આગળ વધી ગઈ હોય, દુખાવો વધારે હોય અથવા રાતના ઊંઘ ના આવતી હોય તો આવા કેસીસની અંદર આપણે ટેન્ડન રિલીઝ સર્જરી, જે એક મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, આ સર્જરી દ્વારા દર્દી માત્ર એક જ દિવસમાં તેનું બધું જ કામ નોર્મલ રીતે કરી શકે છે. જો તમને પણ આવી સમસ્યા હોય, તમને પણ કામ કરવામાં તકલીફ હોય, તમને પણ રાતના ઊંઘ ના આવતી હોય અને આવો દુખાવો થતો હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.